સાવલી તાલુકાના ભાદરવા ગામે વીર શિરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમાનું ભવ્ય અનાવરણ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે વીર શિરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો। મહારાણા પ્રતાપ સ્મારક અભિયાન અને ભાદરવા યુવા સંગઠનના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોમાંથી આવેલા મહાનુભાવો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ ભાદરવા ગામની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું, જ્યારે યુવાનો દ્વારા શૌર્ય પ્રદર્શન કરી મહારાણા પ્રતાપના પરાક્રમને વંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મહારાણા પ્રતાપ, શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના આદર્શને યાદ કર્યા હતા। સાથે જ સમાજમાં શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રીય મૂલ્યોના જતન પર ભાર મૂકવામાં આવ્યો હતો। વક્તાઓએ યુવા પેઢીને મહારાણા પ્રતાપના જીવનમાંથી પ્રેરણા લઈને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું। મહારાણા પ્રતાપ સ્મારક અભિયાનના આગેવાનોએ જણાવ્યું હતું કે દેશભરમાં મહારાણા પ્રતાપની 500 પ્રતિમાઓ સ્થાપિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે, જેમાં ભાદરવા ખાતે અનાવરણ કરાયેલી પ્રતિમા 37મી પ્રતિમા છે। સાથે જ અહીં ભવ્ય સ્મારકનું નિર્માણ પણ કરવામાં આવશે। ઉપરાંત રાજસ્થાનના કુંભલગઢ ખાતે 151 ફૂટ ઊંચી પ્રતિમા અને મહારાણા પ્રતાપના સમાધિ સ્થળે વિશાળ સ્મારકના નિર્માણની પણ માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર, મહારાણા પ્રતાપ સ્મારક અભિયાનના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રવીરસિંહ નમાણા, યુનાઇટેડ ગ્લોબલ પીસ ફાઉન્ડેશનના અધ્યક્ષ મેઘરાજસિંહ રોયલ, રાજપૂત સમાજના આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ભાદરવા સ્ટેટ રાજવી પરિવાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભાદરવા ગામે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને મહારાણા પ્રતાપની પ્રતિમાના દર્શન કરી તેમના જીવન મૂલ્યોને આત્મસાત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દેશભક્તિ અને શૌર્યના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો। आज हम यहाँ पर भादरवा की धरती पर राजस्थान से आए हैं। हमारे साथ हमारे मार्गदर्शक और माता आदरणीय मेघराज सिंह जी रोयल साहब बता रहे हैं। आज यहाँ पर हमने महाराणा प्रताप स्मारक अभियान के अंतर्गत, जिसमें पूरे भारतवर्ष में हम 500 प्रतिमाएं महापुरुषों की लगा रहे हैं, उसमें से प्रतिमा संख्या 37 का अनावरण किया है। गुजरात में हमारा लक्ष्य है कि पूरे गुजरात राज्य में हम कम से कम 50 महापुरुषों की प्रतिमाएं लगाएं और अब तक हमने ये 5वीं प्रतिमा का यहाँ पर अनावरण किया है। इसके अलावा हम सभी महापुरुषों के 500 प्रतिमाओं के अलावा 100 स्मारकों का भी निर्माण कर रहे हैं। उसमें से एक स्मारक महाराणा प्रताप की समाधि पर, एक उनकी 151 फीट की प्रतिमा उनकी जन्मस्थली कुंभलगढ़ पे निर्माण करने जा रहे हैं। जी, आपका नाम? मेरा नाम चंद्रवीर सिंह नमाणा, राष्ट्रीय अध्यक्ष महाराणा प्रताप स्मारक अभियान।